આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા બપોરે 32 કલાકે જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ હિનાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 18 વિકાસ કામોના એજન્ડા મૂકવામાં આવ્યા હતા, જેમાંથી અમુક વિકાસ કાર્યને શાસક પક્ષ અને વિપક્ષ પક્ષ દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। જ્યારે વિપક્ષ દ્વારા એક પ્રશ્નનો યોગ્ય ઉત્તર શાસક પક્ષ ન આપી શકતા વિપક્ષે સભાનો ત્યાગ કર્યો હતો અને બધા સભ્યો હોલ છોડી બહાર નીકળી ગયા હતા। ત્યારબાદ બહુમતી શાસક પક્ષ પાસે હોવાથી આગળનું કાર્ય ચાલુ રહ્યું હતું અને કામોને મંજૂરી આપવામાં આવી હતી। એક સમયે સભાખંડમાં એકમેક સામે આક્રમકતા પણ જોવા મળી હતી, પરંતુ સર્વાનુમતે વિકાસલક્ષી કાર્યને સર્વાનુમતે બહાલી મળી હતી। દહેગામથી સાણંદ રૂટની બસને એકાએક બંધ કરી દેવાતા રોજ અપડાઉન કરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। સવારે 9 વાગે નિયમિત રીતે ખીચોખીચ ભરાઈને જતી બસને કેમ બંધ કરવામાં આવી છે તેનું પણ કોઈ ચોક્કસ કારણ તંત્ર દ્વારા બતાવવામાં આવતું નથી। આ રૂટની બસને પુનઃ ચાલુ કરવામાં આવે તેવી મુસાફરોની માગણી છે। તંત્ર દ્વારા ખોટ કરતી બસોને ચાલુ રાખવામાં આવે છે અને જે રૂટની બસોમાંથી આવક થાય છે, જેમાં કર્મચારીઓનો પગાર નીકળે છે, તેવી બસોનો રૂટ બંધ કરવામાં આવે છે। બસનો રૂટ અચાનક બંધ થતાં રોજ અપડાઉન કરતા કર્મચારીઓ વિદ્યાર્થીઓને ના છૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે। તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ જલ્દી લાવવામાં આવે, નહીં તો મુસાફરોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ગાંધીનગર શહેરના વાતાવરણમાં છેલ્લા અઠવાડિયામાં પલટો આવ્યો છે। શહેરમાંથી ગરમીનો પારો નીચો ગગડ્યો છે અને વાદળો આકાશમાંથી હમણાં તૂટી પડે તેવું લાગી રહ્યું છે, પરંતુ વરસાદ ન વરસતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ વધવા પામ્યો છે। આજે પણ શહેરમાં મહત્તમ તાપમાન 37.5 નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું છે। હવામાનમાં સવારે ભેજનું પ્રમાણ 73% હતું, જ્યારે સાંજે ભેજનું પ્રમાણ 53% નોંધાયું છે। શહેરીજનોને ગરમીમાંથી થોડી રાહત મળી છે। આગામી દિવસોમાં ભેજનું પ્રમાણ વધતા આકાશમાં રહેલા વાદળો ધરતી પર વરસાદરૂપી તૂટી પડે તો નવાઈ નહીં।